કેમ છો બધા? મજામાં? સૌથી પહેલાં આપણે કરીશું તાડાસન. તાડ એટલે વૃક્ષ અથવા પર્વત થાય. પહેલાં તો 2 હથેળીને લોક કરીને શ્વાસ ભરતા હાથ ઉપર કરવાનો અને પગની એડી ઊંચી રાખવાની. એનાથી ફાયદો એ થાય છે કે તમારા પગના પંજા મજબૂત બને છે અને જેની હાઇટ વધતી ના હોય, જે બાળકોની ઊંચાઈ વધતી ના હોય તો એમની હાઇટ પણ વધે છે. બીજું આપણે કરીએ છીએ પર્વતાસન. પર્વતાસનથી એનાથી પણ પગ મજબૂત થાય છે, પ્લસ ખભા ઘૂંટણની સખ્તાઈની બી દૂર થાય છે. જે લોક થઈ ગયા એ દૂર થાય છે. થાક લાગ્યો હોય તો થાક પણ ઝડપથી દૂર થાય છે. ખાલી ધ્યાન રાખવાનું કે જેને સાંધાના અતિશય દુખાવા હોય એ વ્યક્તિ આસન નહીં કરવાનું. પછી જેને ચક્કર આવતા હોય, વર્ટિગોનો પ્રોબ્લેમ હોય તો એને આસન નહીં કરવાનું. બાકી બધાએ આ આસન કરી શકે છે. રોજ એક્સરસાઇઝ કરવાથી તમારા શરીરના એક અંગ ઉપાંગ બળવાન બને છે. હવે આસન છે વક્રાસન. વક્રાસનમાં એક પગને ઘૂંટણથી વાળી દેવાનો છે અને જે પગ વાળીએ એ હાથ પાછળ લઈ જવાનો છે. બીજો હાથ એને ક્રોસ કરીને બીજા ઢીંચણને ટચ થાય એ રીતે નજર પાછળ. વક્રાસનથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે, તમારે કમર દર્દમાં રાહત થાય છે. એ જ રીતે ઓપોઝિટ સાઈડ કરી દેવાનું. નજર પાછળની સાઈડ રાખવાની. આ બધા આસન રેગ્યુલર રોજ તમારા ડેલી રૂટીનમાં લેવાના. હવે છે પગની એક્સરસાઇઝ. તો આ કરવાથી તમારા રેગ્યુલર થાઈનો ભાગ તો ઓછો થાય છે, પ્લસ જેને નસ પકડાતી હોય તો એના માટે તો બેસ્ટ આસન છે. રેગ્યુલર એક્સરસાઇઝ કરો, બંને પગે વારાફરતી કરીએ. જેને વધારે પ્રોબ્લેમ હોય એ 100 ટાઈમ કરવાનું. 20-20ના 3 રાઉન્ડ લેવાના. જે રીતે શરીરની તકલીફ હોય એ રીતે તમારે એક્સરસાઇઝનો થોડો ટાઈમ વધારવાનો. હવે જે આસન છે પશ્ચિમોત્તાનાસન કહેવાય છે. પહેલાં તો કમર ટટ્ટાર રાખવાની છે, ઊંડો ગહેરો શ્વાસ ભરવાનો અને